નમસ્કાર @ગુજરાતમાં આપનું સ્વાગત છે। 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ એવું ગુજરાતનું સોમનાથ મહાદેવ મંદિર, જેની નીચે ભૂગર્ભમાં 3 માળનું એલ આકારનું બાંધકામ હોવાનું સંશોધનમાં બહાર આવ્યું છે। રિપોર્ટ મુજબ આ અંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા જીવણભાઈ પરમારે જણાવ્યું હતું કે આઈઆઈટી ગાંધીનગરને આ અંગેની કામગીરી સોંપાઈ હતી। વર્ષ 2017માં સોમનાથના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં મંદિરના પુરાતત્વનો અભ્યાસ કરવાનું સૂચન વડાપ્રધાન મોદીએ કર્યું હતું, જેને લઈ આઈઆઈટી ગાંધીનગર દ્વારા એની 4 સહયોગી સંસ્થાના આર્કિયોલોજીના નિષ્ણાતોની ટીમ સોમનાથ આવી હતી, જેને લઈ સોમનાથ અને પ્રભાસ પાટણમાં કુલ 4 સ્થળે આ ટીમે જીપીઆર ઇન્વેસ્ટિગેશન કર્યું હતું, જેમાં ગૌલોકધામ સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વારા તરીકે ઓળખાતા મેઇન ગેટથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આસપાસના સ્થળે તેમજ બૌદ્ધ ગુફાનો સમાવેશ થાય છે, જેનો 32 પાનાનો રિપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો। અહેવાલો મુજબ મંદિરના ટ્રસ્ટી જીવણભાઈ પરમાર દ્વારા વધુમાં જણાવાયું હતું કે આ રિપોર્ટ પ્રમાણે પ્રભાસ પાટણના સોમનાથ હસ્તકના ગૌલોકધામમાં આવેલ ગીતા મંદિરના આગળના ભાગમાં હિરણ નદીના કાંઠે થયેલ સર્વેમાં ભૂગર્ભમાં પાક્કું બાંધકામ હોવાનું જણાયું છે। દિગ્વિજય દ્વારથી સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે અગાઉ જૂનો કોઠાર નામથી ઓળખાતું બાંધકામ હતું, જે દૂર કરવામાં આવ્યું છે। ત્યાં ભૂગર્ભમાં 3 માળનું મકાન હોવાનું માલુમ પડ્યું છે, જેમાં એક માળ 2.5 મીટર, બીજો માળ 5 મીટર અને ત્રીજો માળ 7.5 મીટરની ઊંડાઈએ આવેલ છે। જ્યારે સોમનાથમાં અત્યારે યાત્રિકોની સિક્યોરિટી તપાસ થાય છે, એ સ્થળે પણ ભૂગર્ભમાં એલ આકારનું બાંધકામ હોવાનું જણાયું છે। તમને જણાવી દે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી ગાંધીનગરના નિષ્ણાતોએ આશરે 5 કરોડની કિંમતના મોટા મશીનો સાથે પ્રભાસ પાટણ આવી સોમનાથમાં એક દિવસ રાત્રિ રોકાણ કરી સાઇડ લેઆઉટ પ્લાન તૈયાર કરીને સર્વે તૈયાર કરી, જે સ્થળોએ 2 મીટરથી 12 મીટર સુધી જીપીઆર ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદર વાઇબ્રેશન આવે છે, તેના પરથી નિષ્ણાત પોતાનો અભિપ્રાય આપે છે, એના પરથી રિપોર્ટ તૈયાર થાય છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સ્કંદ પુરાણમાં 1400 વર્ષ પૂર્વે પ્રભાસ પાટણની શું સ્થિતિ હતી એ અંગે 8000 શ્લોકમાં માપ સહિત વિગતો આપેલ છે। ત્યારે જો આ દિશામાં આગળ વધવામાં આવે અને જો કોઈ યુનિવર્સિટી પ્રોજેક્ટ રૂપે હાથ ધરે તો પ્રભાસ પાટણનો ભવ્ય ઇતિહાસ સામે આવી શકે છે। જો કે આઈઆઈટીના વર્ષ 2017ના રિપોર્ટ બાદ આજે 4 વર્ષ જેવો સમય વીતી ગયો છે, પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્યારબાદ આ રિપોર્ટ અનુસંધાને કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેવા અહેવાલો સામે આવી રહ્યા છે। બીજાને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।